અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત દિવ્ય જ્યોતિ કળશ રથયાત્રાનું 24મી ફેબ્રુઆરીએ ભરૂચ જિલ્લામાં આગમન થશે। પરમ પૂજ્ય ગુરુદેવની સાધના અખંડ દીપ પ્રાગટ્ય પરમ વંશ માતાજીની શતાબ્દી વર્ષ નિમિત્તે દિવ્ય જ્યોતિ કળશ રથયાત્રાનું આયોજન સમગ્ર દેશમાં કરાયું છે। આ દિવ્ય જ્યોતિ કળશ રથયાત્રા ગુજરાતમાં 2 વર્ષ અને ભરૂચ જિલ્લામાં 17 દિવસ પરિભ્રમણ કરશે। ભરૂચ જિલ્લામાં 24મી ફેબ્રુઆરીના રોજ હાંસોડ તાલુકાના ઇલાવ ખાતે દિવ્ય જ્યોતિ કળશ યાત્રાનું આગમન થશે અને 12મી માર્ચ સુધી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પરિભ્રમણ કરશે। ભરૂચ જિલ્લા ગાયત્રી પરિવાર દ્વારા દિવ્ય જ્યોતિ કળશ રથયાત્રાની ઉર્જા શક્તિ પ્રાપ્ત કરવા તેનું દર્શન પૂજન આરતીમાં સહભાગી થઈ જીવનને ધન્ય બનાવવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। પરંતુ ગુરુદેવ શ્રી રામસર આચાર્યજી જેમણે ગાયત્રી પરિવારની સ્થાપના કરી એમણે પોતાના જીવન દરમિયાન 1926માં 15 વર્ષની ઉંમરે એક અખંડ દેવની સ્થાપના કરી હતી, જેને 2026માં 100 વર્ષ પૂરા થાય છે। અને માતાજી એમના પત્ની છે, એમને પણ જન્મ 100 વર્ષ પૂરા થાય છે। જે દિવ્ય આત્મા પ્રગટ થવાનો છે આ ધરતી પર, જે એમણે રમણ મળશે એમને આગાહી કરી હતી, એને પણ 100 વર્ષ પૂરા થાય છે। એટલે આમ ત્રિવેણી સંગમ થઈ રહ્યો છે આ 2026માં। એના ભાગરૂપે દિવ્ય જ્યોતિ કળશ શાંતિ હરિદ્વારથી આવી રહ્યો છે અને સમગ્ર ભારતમાં ફરી રહ્યો છે અને ગુજરાતમાં 2 વર્ષ પડશે અને ભરૂચ જિલ્લામાં 17 દિવસ પર ફરવાનો છે। તો સમગ્ર ભરૂચ જિલ્લાના પરિજનોને, ભાઈઓ બહેનોને આ દિવ્ય કળશનું દર્શન કરવા, લાભ લેવા અને આરતી કરવા માટે ભાવભર્યું આમંત્રણ છે ભરૂચ જિલ્લા ગાયત્રી પરિવાર।